અમે અમારા 26 બેઠકો પર અમારા સંગઠન તુલસીજી, ગણપતસિંહજી, એલએસ, મુરરાજસિંહ, રાજેશભાઈ, ભુરાભાઈ તમામ બધા જ સંગઠનના મતદારો સંગઠનના માણસો ભેગા થઈ 26 બેઠકોમાં વિજય મેળવીશું. યસ, બધાના ફોર્મ ભરાયા છે. 24 કઠલાલમાં ભરાયા છે અને 26 કપડવંજની અંદર ભરાયા છે. 50 સીટમાં મેન્ડેટ સાથે ચૂંટણી લડવાના છે. પરિણામ જોવો તો હું તો અત્યારે તમને 26 કહું, 24 કહું, પણ પરિણામની રાહ જોઈએ આપણે બધાએ. પણ પ્રજાનો મત આ વખતે બની ચૂક્યો છે. ભાઈ ઢાળ પડી ગયો છે, ધક્કો મારવાનો છે. ભાજપમાં હું ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને ગળિયા 10 ઉપર મેન્ડેટ આપ્યું છે ત્યારે હું બહુ જંગી મતથી જીતીશ અને આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા અમિત શાહ સાહેબ તથા ભૂપેન્દ્રસિંહ સીએમ સાહેબ તથા આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબ, માનસિંહ સાહેબ તથા આપના દેવસિંહ સાહેબ, રાજેન્દ્રસિંહ સાહેબ, હું અને આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતેન્દ્રકુમાર, દુરસિંહભાઈ, નિલેશભાઈ તમામનો હું આભાર માનું છું અને હું બહુ જ જંગી જીતી છે. 26 સીટો પર અમે વિજય મેળવીશું એવી હું આશંકા આપું છું. સવાલ કોંગ્રેસની પ્રક્રિયા છેલ્લા 2 મહિનાથી ચાલતી હતી અને બધા જ લોકો પોતપોતાના વિસ્તારમાંથી કાર્યકર્તાઓનું, પ્રજાજનોનું મન અને મત બનાવીને ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા થઈ હતી અને પ્રક્રિયાના ભાગરૂપે બધા મિત્રોને ફોર્મ ભરવાનું કીધું હતું. જે મિત્રોને અમે એમ કીધું હતું કે તમને કદાચ અમે ટિકિટ નથી આપી શકીએ એમને પણ સદનસીબે ફોર્મ ભર્યા છે. 1-2 જણા અપવાદ બાદ કરતા અને એમને કીધું છે કે તમે કદાચ ડમીમાં પણ આવો અને કેટલાકના ડમીમાં પણ નથી લગ્યા. છતાં પણ આજે અમને એટલો સંતોષ છે કે 26 સીટ ઉપર અમારી વચ્ચે અમારા જિલ્લાના પ્રમુખભાઈ ચંદ્રશેખરભાઈ છે, અમારા આ સીટના પ્રભારી તાલુકા પંચાયતના સભ્ય ભગવાનસિંહભાઈ પરમાર પણ છે, અમારા રંગીતસિંહ તાલુકાના પ્રમુખ છે, ભાઈ બાબુભાઈ ખેડા બેંક સહકારી સંઘના સભ્ય છે, નીતિનભાઈ માજી તાલુકા પંચાયતના પ્રમુખ છે, બેન અમારા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ છે, આ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ છે. એટલે ટૂંકમાં કહેવાને મારી આખી ટીમ કપડવંજ કઠલાલ તરીકે અમે કઠલાલમાં પણ 24 ફોર્મ કાળુસિંહ અને બધા મિત્રો ત્યાં હતા, અમે ત્યાંથી જ અહીંયા આવ્યા. કઠલાલમાં પણ અમે ત્યાં આગળ મેન્ડેટ બધાને આપી દીધા 24 26 મેન્ડેટ, અહીંયા 13 મેન્ડેટ તાલુકા પંચાયતમાં અને 13 મેન્ડેટ મામલતદાર કચેરીએ આ પ્રમાણે બધાને મેન્ડેટ આપી દીધા છે. 26 ઉમેદવારોની અમે કરી છે અને હું એમ માનું છું કે તાલુકા પંચાયત આ વખતે કપડવંજ અને કઠલાલ એ બંને કોંગ્રેસની બનશે. એનાથી આગળ આ વખતે બીજું એક પ્રયોગ અમે નક્કી કર્યું છે કે અમારે બધા જ ઉમેદવારો મેન્ડેટથી લડાવવા. અમારો પ્રકાશ કરીને જે અમારું મીડિયા સેલનું કામ સંભાળે છે એને કપડવંજ નગરપાલિકા 6 નંબરના વોર્ડમાંથી અમે એને ફોર્મ ભરાવડાવ્યું છે અને તમને સમજ એઝ યુઝ્યુઅલ કે 2 નંબરના વોર્ડમાં પણ એક ચૂંટણી હતી, પરંતુ ત્યાં બધા યુનાનિમસથી અમે બધા જ કોંગ્રેસી છે એટલે અમારામાંથી એકને સમાધાન કરીને મેન્ડેટ વગર લડવા દો એટલે અમારા પ્રમુખ સાહેબથી માંડીને બધાએ સંમતિ આપી એટલે 2 નંબર અને 6 નંબરના વોર્ડમાં પણ કોર્પોરેશનના નગરપાલિકાના વોર્ડમાં પણ અમે ત્યાં આગળ ફોર્મ આ રીતે ભરાવડાયા છે. હું માનું છું કે જે પ્રમાણે અત્યારે બેકારી, મોંઘવારી, અરાજકતા, ભ્રષ્ટાચાર અને લોકો ત્રાહિમામ છે એ પ્રમાણે હવે કોંગ્રેસના દિવસો સારા દેખાઈ રહ્યા છે. બહુ સ્વાભાવિક છે કે ભાજપની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે 2025ની સાલથી અને એક પછીના એક બનાવો બી તમે જોશો તો આપણને એમ લાગે કે ભાઈ હવે ધીરે ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચેથી, કારણ કે આખા ગુજરાતમાં જે પ્રમાણે તોડફોડ થઈ છે, ગરીબ માણસોને કોઈપણ જાતની લાગણી વગર એમના મકાનોમાં કોઈક બહેનનો દુપટ્ટો પડ્યો હોય કે કોઈ સ્કૂલના બાળકની ચોપડી પડી હોય, કોઈ ઘરડા માણસની દવાઓ પડી હોય, આ બધું જ એમને એમ પડ્યું હોય અને મકાનો તોડી નાખ્યા હોય. કોઈ જાતની માણસાઈ વગર આજે જે સ્થિતિનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં, હું એકલા કપડવંજની વાત નથી કરતો, કપડવંજમાં તો થયું છે જ, પણ સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણેનું સ્થિતિનું નિર્માણ થયું છે હું માનું છું કે માનવતા નેવે મૂકી દીધી છે. બીજું આપણને બધાને ખબર છે કે જે સ્થિતિની અંદર એમણે બંધારણનું ઉલ્લંઘન કરવા માંડી છે, બંધારણના સંદર્ભમાં જે ચર્ચાઓ ઊભી થઈ છે, આજે અમે બંધારણની રક્ષા માટે આપને બધાને ખબર છે કે ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, આ બધા જ કોંગ્રેસના અગાઉ પ્રમુખ રહી ચૂકેલા લોકો છે. બંધારણમાં કોંગ્રેસની મેજોરિટી હોવા છતાંય અમે બાબા સાહેબ આંબેડકરને પ્રમુખ બનાવ્યા હતા, ચેરમેન બનાવ્યા હતા. અમારું આ કમિટમેન્ટ છે આ બાબતમાં અને એટલા માટે આજે જે સ્થિતિ ઊભી થઈ છે હું માનું છું કે પ્રજા હવે બધું સમજી ગઈ છે.
હિન્દુ મુસલમાન કરીને આજે આ દેશની અંદર આજે પણ તમે જો મહાકુંભની અંદર એક હિન્દુઇઝમનો જાણે પેલો ઇવેન્ટ બનતો હોય, કમનસીબે કેટલા લોકોએ અવસાન પામ્યા છે. આજે દુઃખની બાબત છે અને એટલા માટે આ બધા જ માંથી ઉપર ઉઠીને અમે આ વખતે ટિકિટ આપી છે. અમે મુસ્લિમ સમાજના એક આગેવાનને પણ અમે અમારી તોરણા સીટ ઉપરથી લડાઈએ છીએ. અમે બધી જ જ્ઞાતિનું બેલેન્સ કર્યું છે. એ પૂર્વગાળાની સીટો હોય તો એમાં પણ માની લો બધા જ ક્ષેત્રમાં એમઆઈ પટેલ કેન્ડિડેટને ટિકિટ આપી હોય કે આપણા બાકીના કપડો વિસ્તારમાં પણ જ્યાં પટેલ કેન્ડિડેટની બાબતની વાત હોય, એટલે કોઈ વાદ વિવાદ જ્ઞાતિ જાતિ નહીં, આપણે બધા જ કર્મઠ કાર્યકર્તાઓ છે અને કર્મઠ કાર્યકર્તાઓની આ જવાબદારી છે અને જવાબદારીના ભાગરૂપે આજે અમે બધાના ફોર્મ ભરાયા છે. 24 કઠલાલમાં ભરાયા છે અને 26 કપડવંજની અંદર ભરાયા છે. 50-50 સીટમાં મેન્ડેટ સાથે ચૂંટણી લડવાના છે.